હેલો એવરીવન, વેલકમ બેક ટુ બેન્કિંગ ટિપ્સ. મિત્રો, આજે આપણે અર્થતંત્રના એક એવા હોટ ટોપિક ઉપર ચર્ચા કરવાના છે ને કે જે ભારતના અર્થતંત્રમાં ચર્ચાનો વિષય બની ગયા છે. જી હા દોસ્તો, આરબીઆઈની એમપીસી કમિટી દ્વારા એવું તો શું ડિસિઝન લેવામાં આવ્યું કે જે મતલબ કે આપણને ફાયદાકારક છે. રેપો રેટ શું હોય છે, સીઆરઆર શું હોય છે, રેપો રેટ વધવા ઘટવાથી આપણને આપણી રોજિંદી લાઈફની અંદર આપણને શું બેનિફિટ થાય છે, આરબીઆઈ શા માટે રેપો રેટ વધારતી હોય છે, શા માટે ઘટાડતી હોય છે, તેનાથી આપણી લોન ઉપર કેવી અસર થઈ શકે, લોન ઉપર અસર થાય છે તો જો આપણી એક્ઝિસ્ટિંગ જે લોન ચાલુ હોય છે તેના ઈએમઆઈ ઘટી શકે તો કઈ કઈ લોન ના ઘટી શકે, તે ટોટલી વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. તેની માર્કેટમાં શું ઇમ્પેક્ટ થાય છે, તમારા ડાયરેક્ટ ખીચા ઉપર શું ઇમ્પેક્ટ થશે, તે ટોટલી વસ્તુ આજે આપણે આ વિડીયોમાં મતલબ સમજવાના છીએ, અને એ પણ ગુજરાતી લેંગ્વેજની અંદર. મિત્રો, તો મતલબ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરી દેજો. અને લાસ્ટમાં આપણે એ પણ જાણીશું કે આની કયા સેક્ટરની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે અને કયા સેક્ટરની અંદર નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે. અને લાસ્ટમાં હું તમને 3 થી 4 એવી ટિપ્સ આપી કે જેનાથી લઈને જે રેપો રેટ ઘટ્યો છે ને તમે તો તેનો મેક્સિમમ બેનિફિટ લઈ શકો. મિત્રો, આરબીઆઈ દ્વારા કાલે જે મિટિંગ થઈ 6 જૂનના, એની અંદર કયા મોટા ડિસિઝન લેવામાં આવ્યા તે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. તો કે ભાઈ, એક તો બધાને ખબર છે કે આરબીઆઈ દ્વારા 50 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.5% ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં આપણે કહીએ ને તો કે ભાઈ 0.5% રેટ ઘટાડી દેવામાં આવ્યો છે. રેપો રેટ 0.5% ઘટાડી દેવામાં આવ્યો છે. જે 6% હતો તે 5.5% કરી દેવામાં આવ્યો છે. જો સેકન્ડ આપણે વાત કરીએ તો કે સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે માર્કેટની અંદર. મિત્રો, તો એનું પણ શું ઇમ્પેક્ટ હોય છે માર્કેટની અંદર એ પણ આપણે આગળ વિડીયોની અંદર જોઈશું. તો સૌથી પહેલાં એ જોઈએ કે ભાઈ સીઆરઆર રેશિયો જે છે તે 4% હતો, તે ગવર્મેન્ટ દ્વારા ઘટાડી, આરબીઆઈ દ્વારા ઘટાડી અને 3% કરી દેવામાં આવ્યો છે. મિત્રો, તો કે 1% સીઆરઆર રેશિયો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. તેનાથી શું થયું કે ભાઈ માર્કેટની અંદર છે ને લિક્વિડિટી રેઇઝ થઈ. મતલબ આરબીઆઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ આનાથી 2.5 લાખ કરોડ રૂપિયા માર્કેટની અંદર રેઇઝ થશે, લિક્વિડિટી રેઇઝ થશે. તો લિક્વિડિટી રેઇઝ થશે એટલે શું થશે કે માર્કેટ પાસે એટલા પૈસા અવેલેબલ થશે, માર્કેટની અંદર બેંકો પાસે એટલા પૈસા અવેલેબલ થશે. તો બેંકો શું કરશે કે વધારે લોન આપશે બિઝનેસમેનને કે કોઈ પણ આમ આદમીને. તો વધારે લોન આપશે તો શું થશે કે માર્કેટની અંદર એ લોકોનો ગ્રોથ થશે. એ લોકોનો ગ્રોથ થશે તો શું કરશે કે ભાઈ કોઈ મકાન ખરીદશે, કોઈ ગાડી ખરીદશે, કોઈ ટ્રાવેલિંગમાં મતલબ પોતાના સ્વપ્ન ડ્રીમ ટ્રાવેલિંગમાં જશે. જે માર્કેટની અંદર મતલબ વધારે પડતું સ્પેન્ડિંગ થશે. માર્કેટની અંદર વધારે પડતું સ્પેન્ડિંગ થશે ને મિત્રો, તો શું થશે કે ભાઈ ફરીથી માર્કેટનો ગ્રોથ થશે. આ એક એમપીસી પોલિસીનો ટાર્ગેટ હોય છે. અને જો ત્રીજી આપણે જો વાત કરીએ ને મિત્રો, તો કે ભાઈ એમપીસી દ્વારા શું કરવામાં આવ્યું છે કે જે ઇન્ફ્લેશન રેટ જે હોય છે, મહેંગાઈનો જે દર હોય છે ને, જે એસ્ટિમેટ કરવાનો હોય છે ને, તે 3.7% ફોર ફાઇનાન્શિયલ યર 26 કરવામાં આવ્યો છે. તો આનાથી શું થયું કે ભાઈ મહેંગાઈનો દર પણ ઘટાડવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. એટલે આરબીઆઈએ શું કર્યું કે રેપો રેટ ઘટાડી દીધો. તો મિત્રો, રેપો રેટ ઘટવાથી આપણને શું ફાયદો થાય, મેઇન મતલબ તો એ જ છે. પણ એની પહેલાં રેપો રેટ એટલે શું ને એ સમજવું જરૂરી છે. મિત્રો, રેપો રેટ એટલે શું કે ભાઈ બેંક એક જે છે, બેંકનું કામ શું હોય છે કે ભાઈ પબ્લિક પાસેથી ડિપોઝિટ લેવી અને પબ્લિકને લોન દેવી. આ મતલબ કે ડિપોઝિટ જે પબ્લિક પાસેથી લે છે સેવિંગ અથવા તો એફડી મારફત, તેના ઉપર પબ્લિકને બેંક ઇન્ટરેસ્ટ આપતી હોય છે. અને જે પબ્લિકને લોન દે છે મિત્રો, એની પાસે કેવું હોય છે કે એની પાસેથી ઇન્ટરેસ્ટ લેતી હોય છે બેંક, મતલબ કે એની પાસેથી ઇન્ટરેસ્ટ અર્ન કરતી હોય છે. તો એ જે બે વચ્ચેનું માર્જિન હોય છે ને, બે વચ્ચેનો જે ડિફરન્સ હોય છે ને, એ બેંકનો પ્રોફિટ હોય છે. મિત્રો, તો એવું નથી જરૂરી કે ભાઈ બેંક પબ્લિક પાસેથી ડિપોઝિટ લે. બેંક આરબીઆઈ પાસેથી પણ ડિપોઝિટ લે છે. મતલબ કે બેંક જે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે ને, જે લોન લે છે ને બેંક મતલબ આરબીઆઈ પાસેથી, અને જે આરબીઆઈ બેંક પાસેથી ઇન્ટરેસ્ટ વસૂલે છે ને, જે વ્યાજ વસૂલે છે ને, એને બેંકની ભાષામાં રેપો રેટ કહેવાય, સરળ ભાષામાં. કે ભાઈ જે આરબીઆઈ બેંકને લોન આપે છે અને જે બેંક આરબીઆઈને વ્યાજ આપે છે ને, એને રેપો રેટ કહેવાય. તો એનાથી શું થશે કે ભાઈ જે આરબીઆઈ છે ને બેંકને પૈસા આપશે, તો બેંક મતલબ એમને ઓછું વ્યાજ દેવું પડશે આરબીઆઈને રેપો રેટ કટ કરવાથી, રેપો રેટ ડાઉન થવાથી. તો એ શું કરશે કે ભાઈ પબ્લિકને પણ ઓછા દરે વ્યાજ દેશે. મતલબ આ જ સિમ્પલ ભાષામાં રેપો રેટ છે. તો એનાથી શું થશે કે ભાઈ જે પબ્લિક છે એને તો બેંક કોઈ વધારે મતલબ એફડી ઉપર વ્યાજ નહીં આપે, તો શું કરશે કે એનું વ્યાજનો દર પણ ઘટાડશે. જેથી કરીને શું થશે કે એફડીનો વ્યાજનો દર ઘટશે, લોનનું પણ મતલબ જે ઇન્ટરેસ્ટ રેટ હશે એ ઘટશે, જે નવી લોન હશે એ સસ્તી થશે. તો મતલબ શું, આ જ બેંકની ભાષામાં રેપો રેટ કહી શકાય. પણ રેપો રેટ મતલબ આરબીઆઈ ઘટાડ્યો શા માટે?
તો કે ભાઈ આરબીઆઈનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, મેઇન ગોલ શું છે કે ભાઈ ઇકોનોમીની સ્ટેબિલિટી, મતલબ ઇકોનોમીનો ગ્રોથ કરવો અને ઇન્ફ્લેશન ઘટાડવું, આ આરબીઆઈનો મેઇન ગોલ છે મિત્રો. તો આરબીઆઈને એવું લાગ્યું કે ભાઈ જે ઇન્ફ્લેશન છે, જેવી રીતે આપણે આગળ જોયું કે ભાઈ ઇન્ફ્લેશન રેટ જે છે તે ફાઇનાન્શિયલ યર 26 માટે 3.7% એસ્ટિમેટ કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. તો આરબીઆઈને એવું લાગ્યું કે ભાઈ જે ઇન્ફ્લેશન રેટ છે ને આપણા કંટ્રોલમાં છે, તો આપણે શું કરીએ કે ભાઈ આપણે જે છે ને એ મતલબ કે જે રેપો રેટ છે ને એ ઘટાડી દઈએ, જેથી કરીને શું થશે કે ભાઈ પબ્લિકને સસ્તા ભાવે લોન મળશે. પબ્લિકને સસ્તા ભાવે લોન મળશે ને તો શું થશે કે ભાઈ પબ્લિક મકાન ખરીદશે, ગાડી ખરીદશે, માર્કેટની અંદર સ્પેન્ડિંગ કરશે પોતાના રૂપિયાનું, તો ફરીથી માર્કેટની અંદર ગ્રોથ આવશે. તો આનાથી શું થશે કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાનું મકાન ખરીદશે, કોઈ વ્યક્તિ ગાડી ખરીદશે, મતલબ માર્કેટની અંદર ઘણું બધું થઈ શકે રેપો રેટ ઘટવાથી. તમારી લોન સસ્તી થઈ શકે. તમારી કઈ લોન સસ્તી થઈ શકે ભાઈ? જે ફ્લોટિંગ રેટની અંદર હોય ને એ તમારી લોન સસ્તી થઈ શકે, જે એક્ઝિસ્ટિંગ લોન ચાલુ છે. પણ તમારે એ ચેક કરવાનું રહેશે બેંકે જઈને કે ભાઈ જે તમારી લોન છે તે ફિક્સ રેટની અંદર તો નથી ને. તો આરબીઆઈને એવું લાગ્યું કે ભાઈ ઇન્ફ્લેશન જે છે ને આપણા અંડર કંટ્રોલ છે, તો આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડી દેવામાં આવ્યો છે. અને જે લિક્વિડિટી રેઇઝ કરવાની આગળ આપણે જેમ વાત કરી કે ભાઈ લિક્વિડિટી રેઇઝ કરી, તો કે ભાઈ જે સીઆરઆર રેશિયો છે ને, સીઆરઆર રેશિયો એટલે કેશ રિઝર્વ રેશિયો, કે ભાઈ આરબીઆઈ દ્વારા બેંકોને કહેવામાં આવતું કે ભાઈ તમારી પાસે 1 કરોડ રૂપિયા છે ને, તો એમાંથી 4 કરોડ રૂપિયા એવા રાખો કે જે સાઈડમાં મૂકી દો, એ તમારે પબ્લિકના લોન મારફતે દેવાના નથી, એ તમારી પાસે રિઝર્વ રાખો, મતલબ એ તમારે ક્યાંય યુઝ જ નથી કરવાના, એ રિઝર્વ રાખો. તો આરબીઆઈએ સીઆરઆર રેટ પણ 1% કટ કરી દેવામાં આવ્યો છે. તો મતલબ થયું કેવું કે ભાઈ જે 4 કરોડ રૂપિયા બેંકને રિઝર્વ રાખવા પડતા હતા, એની બદલે બેંકને શું થયું કે ભાઈ હવે કેટલા, તો કે 3 કરોડ રૂપિયા જ રિઝર્વ રાખવા પડશે. તો આ તો એક એક્ઝામ્પલ હતું 1 કરોડ વાળું. પણ બેંક પાસે એવું ન હોય કે 1 કરોડ જ હોય, બેંક પાસે તો લાખો હજારો કરોડો રૂપિયા હોય છે. તો એના 1% એટલે ઘણી બધી અમાઉન્ટ થઈ જતી હોય. તો જેથી કરીને શું થશે કે માર્કેટની અંદર લિક્વિડિટી રેઇઝ થશે, માર્કેટની અંદર પૈસા આવશે, બેંક વધારે ફંડિંગ કરી શકશે કંપનીને, અને કોઈ પણ મતલબ વ્યક્તિને લોન મારફતે વધારે ફંડિંગ કરશે, તો માર્કેટની અંદર પૈસા વધારે આવશે તો જીડીપી ગ્રોથ થઈ શકે છે મિત્રો. રેપો રેટ ઘટવાથી આપણને શું ફાયદો થશે, માર્કેટમાં શું એની અસર આવશે? તો કે ભાઈ પહેલી વસ્તુ તો કે ભાઈ તમારી જે લોનના ઈએમઆઈ છે અથવા તો તમારે જે નવી લોન લેવી છે તે તમને સસ્તા ભાવે મળી શકે છે. તો તમારે શું કરવાનું કે ભાઈ તમારી લોન જે બેંકમાં ચાલુ છે ને ત્યાં પહેલાં તો જઈને જોવાનું કે ભાઈ તમારી લોન જે છે તે ફ્લોટિંગ રેટની અંદર છે કે ભાઈ ફિક્સ રેટની અંદર છે. જો ફિક્સ રેટની અંદર તમારી લોન ચાલુ હશે તો તેમાં ઈએમઆઈમાં કોઈ ફરક નહીં પડી શકે, તે રેટમાં કોઈ ફરક નહીં પડી શકે. જો ફ્લોટિંગ રેટની હશે તો તમારી લોનની ઈએમઆઈ ઘટી શકે અને રેટ પણ ઘટી શકે છે મિત્રો. તો આ એક તમારે વસ્તુ ચેક કરવાની રહેશે. બીજી વસ્તુ શું થશે માર્કેટની અંદર કે ભાઈ બિઝનેસમેન જે લોકો છે તેને બેંક પાસેથી વધારે લોન અવેલેબલ થઈ શકશે ઓછા રેટની અંદર. તો શું થશે કે ભાઈ બિઝનેસમેન લોન લેશે, પોતાના બિઝનેસનો ગ્રોથ કરશે, તો એમના અંદરમાં જે કામ કરે છે એની પાસે પણ પૈસા આવશે, તો માર્કેટની અંદર સ્પેન્ડિંગ વધશે, તો આપણો જીડીપી ગ્રોથ વધશે, જેવી રીતે મેં તમને કીધું એ રીતે, બરોબર. અને ત્રીજી વસ્તુ કે ભાઈ બેડ ન્યૂઝ કોના માટે છે કે જે એફડી કરે છે એવા લોકો માટે બેડ ન્યૂઝ છે, કારણ કે એફડીનો રેટ ઘટશે, જે ફિક્સ ડિપોઝિટનો રેટ છે તે ઘટવાનો છે. ત્રીજી વસ્તુ, જો ચોથી વસ્તુ આપણે જોઈએ ને તો કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર પણ બૂસ્ટ આવી શકે, કારણ કે ભાઈ લોન સસ્તી થશે, ઈએમઆઈ ઓછા આવશે લોનના, તો જેથી કરીને માણસો શું કરશે કે ભાઈ મકાન લેશે, પોતાની ગાડી લેશે, અથવા તો માર્કેટની અંદર વધારે સ્પેન્ડિંગ કરશે લોન લઈને. તો શું થશે કે માર્કેટની અંદર પૈસા આવશે, જેવા કે હાઉસિંગને લગતા, મતલબ રિયલ એસ્ટેટને લગતા કોઈ સ્ટોક છે, કન્ઝ્યુમર ગુડ્સને લગતા કોઈ સ્ટોક છે, તો એવા જે સ્ટોક હોય છે, બેન્કિંગને લગતા સ્ટોક હોય છે, તો એની અંદર મતલબ બૂસ્ટ આવી શકે છે માર્કેટની અંદર. એનો નેક્સ્ટ મૂવ શું હોઈ શકે? એવું તો નહીં બને ને કે ભાઈ 2 મહિના પછી ફરીથી એમપીસી કમિટી બેઠશે, ફરીથી રિવ્યૂ કરશે અને રેપો રેટ વધારી દેવામાં આવે. તો એવું મિત્રો એ ટોટલી વસ્તુ જે છે ને કે ભાઈ ઇન્ફ્લેશન ઉપર ડિપેન્ડ છે. મેં તમને જેવી રીતે આગળ જણાવ્યું ને કે ભાઈ જે રેપો રેટ હોય છે અને ઇન્ફ્લેશન હોય છે, મતલબ જેવી રીતે ઇન્ફ્લેશન ઘટે છે તો રેપો રેટ ઘટે છે, અને ઇન્ફ્લેશન વધે છે તો રેપો રેટ વધે છે. પણ અત્યારે જે ઇન્ફ્લેશન છે ને તે એ જ આરબીઆઈના કંટ્રોલમાં છે. તો મતલબ કે આરબીઆઈને એવું એસ્ટિમેટેડ જે કર્યું છે કે 3.7% ફોર ફાઇનાન્શિયલ યર 26, મતલબ કે 26 માટે 3.7% આરબીઆઈ દ્વારા એસ્ટિમેટ કરવામાં આવ્યો છે ને એમાં આરબીઆઈને એવું લાગે છે કે ભાઈ અત્યારે જે ઇન્ફ્લેશન રેટ જે છે ને એ મહેંગાઈ દર એ આપણા કંટ્રોલમાં છે. જો આવી રીતે રહેશે ને તો હજુ પણ મતલબ રેપો રેટની અંદર ઘટાડો આવી શકે છે, પણ એ ટોટલી વસ્તુ ડિપેન્ડ છે ઇન્ફ્લેશન રેટ ઉપર. જો ઇન્ફ્લેશન રેટ વધશે તો રેપો રેટ વધી શકે, અને ઇન્ફ્લેશન રેટ ઘટશે
તો રેપો રેટ ઘટી શકે. તો મતલબ હજી અત્યારે જે અંડર કંટ્રોલ છે ઇન્ફ્લેશન રેટ, તો ભવિષ્યમાં પણ હજી મતલબ રેટ ઘટી શકે એવી શક્યતા છે, જ્યાં સુધી ઇન્ફ્લેશન રેટ ન વધે ત્યાં સુધી. મિત્રો, આ રેટ જો આરબીઆઈ દ્વારા રેપો રેટ કટ કરવામાં આવ્યો છે, તો હવે આપણે શું કરવાની જરૂર છે, આપણે કયા કયા પગલાં લઈ શકીએ મિત્રો? તો કે ભાઈ આપણે એક તો આપણી જે લોન એક્ઝિસ્ટિંગ ચાલુ છે ને એને રિવ્યૂ કરવાની, એને ચેક કરવાની કે ભાઈ આપણી જે લોન છે એ ફ્લોટિંગ રેટની અંદર છે કે ફિક્સ રેટની અંદર. જો ફ્લોટિંગ રેટની અંદર છે તો આપણો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થયો છે કે નથી થયો તે આપણે ચેક કરવાનું, અને જો ન થયું હોય તો બેંકને ઇન્ફોર્મ કરવાનું. મિત્રો, સેકન્ડ જો આપણે વાત કરીએ તો કે ભાઈ જે તમારે એફડી કરવી છે, તો એફડી કરવા માટે અત્યારે જ્યાં સુધી બેંક રેટ ન વધારે ત્યાં સુધીમાં તમે લોકો એફડી કરી લો, જેથી કરીને તમે અત્યારે જે રેટ છે તેમનો તમને બેનિફિટ મળી જાય. મતલબ કે તમારી જે એફડી છે તે લોક કરી દો, એફડી બુક કરી દો. ત્રીજી વસ્તુ કે ભાઈ આપણે ઇન્વેસ્ટ કરવાની. તો કે જો કે આપણે ઇન્વેસ્ટ કરવું હોય ને તો એક બેન્કિંગ સેક્ટર આના લીધે મતલબ બૂસ્ટ કરી શકે છે, રિયલ એસ્ટેટ સેક્ટર બૂસ્ટ કરી શકે છે, કન્ઝ્યુમર અને ગુડ્સને લગતું જે સેક્ટર છે, જે કંપનીઓ છે તે બૂસ્ટ કરી શકે છે મિત્રો. અને ત્રીજું તો કે આપણે નવી લોન લેવામાં પણ ઇઝી થઈ જશે, કારણ કે નવી લોન પણ આપણને ઓછા રેટની અંદર મળી શકે છે મિત્રો. તો આ જે હતું ને એ રેપો રેટનું ટોટલી મતલબ માર્કેટની અંદર શું ઇફેક્ટ હોય છે ને તે ટોટલી આપણે આ વિડીયોની અંદર જોયો મિત્રો. તો મતલબ જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને સરળ ભાષામાં સમજ્યા હોય મિત્રો, તો કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થેન્ક યુ.